મિત્રો પાર્ટ 3માં આપનું સ્વાગત છે। પહેલો અને બીજો ભાગ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો। સવારના 9:30 વાગ્યે સોની પર્પલ કલરની કુર્તી અને વ્હાઇટ કલરની લેગીસ સુંદર લાગી રહી હતી। સ્લીપર મોટી કડી એના કાન પર સોહી રહ્યા હતા। સાદીને સુંદર દેખાતી સોની દિલના અનેક અરભામાનો ભરેલા એ એના સપનાઓને પૂરા કરવા હંમેશા મોખમ રહે। આજે એને મળવા મેડલિસ્ટની એક કારકિર્દીમાં 4 ચાંદ લગવાના હતા, જેવો આત્મવિશ્વાસ એના મૂડ મંડળ પર છવાયેલા હતા, જે એની સુંદરતામાં ઓર તેજી વધારી રહ્યા હતા। એ એને સિલ્વર કારની ચાવી લઈને મનમાં ગીત ગણગણાતી, આજ મેં ઉપર આસમાન નીચે, આજ મેં આગે જમાના હે પીછે કોલેજમાં કાર્યક્રમમાં જવા નીકળી। હવે આગળ સોનીને કોલેજ એના ઘરથી 15 કિલોમીટર જેટલું દૂર હતું, પણ એને શોર્ટકટ હતો એ બાજુએ 5 કિલોમીટરનો ફરક પડતો, પણ એ રસ્તો થોડો સુમસામ હતો અને રોડ થોડો બોમ્બે સિટી પ્રમાણે સાંકડો પણ હતો। પણ સોની એ રસ્તાથી જ કોલેજ જતી, ત્યાં ટ્રાફિક જરા પણ ન નડતો, માટે સોનીએ એ રસ્તો વધુ અનુકૂળતો આવતો। એની સિલ્વર કાર સડસડાટ જઈ રહી હતી। લગભગ અડધો રસ્તો કપાઈ ગયો હતો, ત્યાં જ રસ્તા પર એક મોટું ઝાડ પડેલું હતું। તે રસ્તો બંધ હતો। સોનીએ જોઈને ગાડી રિટર્ન કરવા પાછો ટર્ન લીધો। ત્યાં જ કારમાં પાછળ વ્હીલમાંથી કંઈક તિષ્કળ વસ્તુ ખૂંચી। સોનીનું બેલેન્સ ખોવાયું ને એની કાર વળતા પહેલાં જ એ પડેલા। મોટા કાર્યક્રમ બરાબર 10 વાગ્યે શરૂ થયું। બોમ્બેની પ્રસ્તુત કોલેજ હતી। મોટે મોટા નેતાઓ, આગેવાનો, ટ્રસ્ટીઓ અને બધાને આમંત્રણ આપ્યું હતું। અનેક વાર ફરતી બધાએ સંબોધિત કરી મંચ પર થોડા ઉપદેશ વચનોને અનુભવો કહેવા બોલાવી રહ્યા હતા। એ બધું પૂરું થતાં જ લગભગ 12 વાગી ગયા। વચ્ચે વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ચાલુ રહ્યા હતા। હવે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા એક નાટકને પછી ઇનામ વિતરણ કાર્યક્રમ ચાલુ થવાનો હતો। સોનીનું પરફોર્મન્સ ચાલુ આવ્યું, પણ એ હાજર ન હતી, જેથી કાર્યક્રમમાંથી રદ કરવામાં આવ્યું। પાર્થ અને મૌલી કાર્યક્રમના સોનીનો ફોન ટ્રાય કરતા હતા, પણ સ્વિચ ઓફ જ આવતો હતો। ઘરે ફોન કરતાં જાણવા મળ્યું કે એ તો 9:30 વાગ્યાની કોલેજ જવા નીકળી ગઈ છે। એ લોકો વારંવાર દરવાજા સામે જોઈ રહ્યા હતા। ત્યાં જ સોની આવી। તે તરત જ ચૂપચાપ પાછલી હરોળમાં બેસી ગઈ। પાર્થ એ જોઈને આશ્ચર્યમાં પડ્યો કે સોની એ ક્યારેય પાછળ બેસવું નથી ગમતું, અને એને ખબર જ છે કે અમે એની સીટ રોકેલી જ હોય છે, તો પણ એ કેમ પાછળ બેસી ગઈ? એ અમને જરા પણ શોધ્યા પણ નહીં। સોનીનું નામ બોલતા જ એ મેડલ લેવા સ્ટેજ પર ગઈ। એ મેડલ લઈને સીધી બહાર નીકળી ગઈ, પણ પાર્થ આ બધું નોટિસ કરતા રહ્યો હતો। એ પણ એની પાછળ બહાર નીકળ્યો। એ કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી। પાર્થને જોતાં જ એ ફોન મૂકી દીધો। પાર્થ એની પાસે જઈને પૂછ્યું, સોની, આટલું મોડું કેમ થયું? હું અને મૌલી ક્યારના તારી રાહ જોઈ રહ્યા હતા। પાર્થ, ઉઠવામાં જ મોડું થઈને પછી ટ્રાફિકને કારણે વધુ મોડું થયું। સોનીએ પાર્થને કેમ એમ કહ્યું કે ઉઠવામાં જ મોડું થયું, જ્યારે એ તો બરાબર સમય પર જ નીકળી હતી? સોની કેમ મૌલીને પાર્થ પાસે ન ગઈ? સોની શું છુપાવી રહી હતી પાર્થથી? એ બધા જ સવાલોના જવાબ જાણવા જોડાયા રહો શું રહસ્યમાં। મિત્રો, તમારી કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે સોની જે કહે છે તે સાચું છે કે એમાં કંઈ છુપાયેલું રહસ્ય છે। તમારા આન્સર કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો, અને આગળના પાર્ટ જોવા માટે વિડીયોને ઓર શેર કરજો।